સમાચારોમાં આગળ વાત કરીએ તો આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં થાય। ખરીદીના એક દિવસ પહેલા નિર્ણય લેવામાં આવ્યો છે। કમોસમી વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ખરીદીના એક દિવસ પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદના કારણે નહીં થાય મગફળીની ખરીદી। મહત્વનું છે કે આવતીકાલે ટેકાના ભાવે ખરીદી નહીં કરવામાં આવે તેને લઈને અત્યારે માહિતી સામે આવી છે, કારણ કે એક તરફ સતત કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે। તો હાલ જે રીતે આ કમોસમી વરસાદને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। તો એક તરફ ખેડૂતોને આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને આ તમામની વચ્ચે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને આ તમામની વચ્ચે વધુ એકવાર સમાચાર સામે આવ્યા છે। ખરીદીના એક જ દિવસ પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે। નોંધનીય છે કે કમોસમી વરસાદના કારણે મગફળીની ખરીદી નહીં થાય, જો કે આવતીકાલથી થવાની હતી ટેકાના ભાવે ખરીદી, જે હવે નહીં થાય તે પ્રકારનો અત્યારે આ નિર્ણય સામે આવ્યો છે। જાણકારી નથી એટલે નથી આપ્યું કામ એમ નહીં, જિલ્લા ફાળવા એ કામ આપ્યું કહેવાય, પણ શબ્દોની મારામારીમાં આની ગેરસમજણો ન ફેલાય એટલે અંજુ શર્માજીએ જે અગ્રસચિવે વાત કરી એ વાત સાચી છે અને હું અહીંથી એ વાતને જુદા શબ્દોમાં કહું છું। અમને જિલ્લા ફાળવા છે પણ ખરીદી પહેલી તારીખથી કરવી એની જાણકારી નથી। 22 જિલ્લામાંથી માત્ર 9 જિલ્લામાં મગફળી પાકે છે, ત્યારે 22 જિલ્લા જે જગ્યાએ મગફળી પાકતી જ નથી એ જગ્યાએ ખરીદી માટેનો વર્ક ઓર્ડર આપે સરકાર। વર્ક ઓર્ડર નથી હોતો, રાજ્યના જિલ્લાઓમાં જ્યાં પાકે અમારી દ્રષ્ટિથી ઓછું તો પાકતું જ હોય, એનું ખરીદવાનું જ હોય, પણ મહત્વની કામગીરી જે વધુ મગફળી પાકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, બાકીના નોર્થ ગુજરાતનો વિસ્તાર છે, એવા જિલ્લાઓ પણ છે, પણ જિલ્લા તો ફાળવા પડે, થોડો પાક તો થોડો ખરીદવાનો તો હોય જ છે। તો એને અમે એટલું મહત્વ નથી દેતા કે મોટા જિલ્લામાં ખરીદી હોય કે વધુ પાક હોય, ત્યાં અમે બહુ નાની એવી વ્યવસ્થામાં એટલી ખરીદી શકીએ। એજન્સી તરીકે કામગીરી સોંપી છે એ તો આપને ખ્યાલ છે, પણ ક્યારે ખરીદી કરવાની એ સરકારે ધ્યાન નથી દોર્યું, કારણ કે ઘણું મિસઇન્ટરપ્રિટેશન। બરાબર છે, ખરીદી અમારે 22 જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમયસર કે ઘણા સમય પહેલા કરી દીધી છે, પણ કઈ તારીખથી ખરીદવી એ તારીખ અમને નથી મળી। ના, હજુ જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મારા ખ્યાલથી નક્કી થઈને આવ્યો નહીં હોય, નકર તો રાજ્ય સરકાર તરફ કે અમારું અનુમાન છે।